તો જય માતાજી મિત્રો, સ્વાગત છે કે આપણા નવા વિડીયોમાં તમને બતાવીશું ગુપ્તેશ્વર મહાદેવ મંદિર વોટર પાર્ક ભુજ। વિડીયો એન્ડ સુધી બન્યા રહો। ગુપ્તેશ્વર મહાદેવ મંદિર આ બધા આપણા મિત્રો છે, આપણી ગેંગ છે, સાથે ફરવા માટે આવ્યા છે। તે જંગલ જેવું છે। વાહ જે વાહ, પાણી જોયા બેન તો ભરતું જશે ને ઉપર પાણી તો પડે છે નાઈ ના આવ્યા જેલા જે પડે છે વાવ વો જૂના સમયની બનાવેલી વાવ છે, વાવ છે પાણીની। બહુ જૂની અહીંયા વાવો પણ તમને જોવા મળે છે। એટલે આવું નહીં છે મસ્ત ધોધ આવી ગયો। પાણી ચાલુ છે મિત્રો, થોડું અહીંયા પાણી આપણને જોવા મળ્યું। તમે જોઈ શકો છો અહીંયા મિની વોટરફોલ છે, मिनी वाटरफॉल जो लो चुल्लू पर पानी में डूब मारो ऐसा पानी है। अरे महला ब्लॉग नहीं मार तो दे हमें आवाज पे हम लोग ना पर पानी में डूब मारो लगा लो बैकग्राउंड आवाज ना ये आदमी हमको लेके आया है, ऐसा तो मैं ढक्कन में पानी लेके वाला घड़िया उड़े ले दे लाइन वाटरप्रूफ है। दिस इज सचिन मैडी, जबरदस्त पत्थर आया है। ये देखो ये सोने का पत्थर देख सकते हो। તમે જોઈ શકો છો ચુલ્લુ પર પાણી ડૂબી મરે એવું કામ છે। હા જો લખમણ
સટા ઓય દીપા બોલી જાવ બોલે બને હાલ પાડે બે બે નવરાત્ર બેને પાડે રૂમો પાડે હે મંદિર આવી ગયેલા હો બેન કોણ દેવી આ બોલા હો મોકલ્યો પુણ્યા કો પછી ગુફાલા જો આ તમે જોઈ શકો છો અહીંયા બહુ મોટો ખાડો છે ને અંદર તમે જોઈ શકો છો ગુફા હોય એવું લાગી રહ્યું છે મને અરે લાગી રહ્યું નહીં ગુફા ગુફા તમે જોઈ શકો છો ઓય તમે નથી બનાવતા ચાલુ છે બોબડું એ તો વોલ્યુમ આવી જશે ને જાતે યુટ્યુબ પર નાખો હોવે હાય હાય This is the most खराब वीडियो खाला कुदरती पानी अभी तुमने ऊपर जाओ लक्ष्मण को તમે જોઈ શકો છો કુદરતી અંબાડી ને કમલેશ અંબાજી ચડાય આપણને તો આ એકદમ સ્વચ્છ બ્લોગિંગ પ્રીતમભાઈ હેલો આટા માર ગયા ને जा रहा है बोलो એ નય આપણે તમે થોડુંક ચલા થોડુંક જ છે તો હાલા તુજે હિંમત ના હારી જા હેડ આ તમે જોઈ શકો છો કેટલો ખતરનાક રસ્તો છે અમે કેટલી મુશ્કેલી આવ્યા છે તમે અંદાજો નથી લગાવી શકતા કારણ બહુ ડેન્જર રસ્તો અમે આ પણ નીકળી ગયો એટલે આ રસ્તો કયો આવે રસ્તો તો કેવો હજુ જે ભાઈ તમે એક પગ હવે શું તમે ડાયરેક્ટ નીચે જઈ શકો છો તમે પૂરા ડાયરેક્ટ ભગવાન જોડે કનેક્શન તમારું થઈ જશે અહીંયા કનેક્શન બોલો બ્લોગમાં એવું બોલના કઈ કરે ચેટ બંધ કરના દે ત્યાં જવાનું છે આપણે કઈ ફૂલો પાડે દોસ્ત આ પડે એટલો દૂધ આવી જશું ચલો પૂરા મહિને જતો હાઈવે ટૂંક સમયમાં આવી જશે દૂધ ફટાક ચડી જવાનું આવું તો નકર તું લહરી જવાય એવું જબરદસ્ત રસ્તો છે અહીંયાનો જોઈ શકો છો અને ઘણા બધા મિત્રો છે તે આપણા પાછળ રહી ગયા છે જોઈ શકો છો હા સુગંધ નદી છે ચોક્કસ તમને બહુ બતાવું
ધોધ કમલેશભાઈ બનાવી દઈએ આપણે ધોધ બનાવીએ. એ તમે જોજો લસી નાખી ના જો. ઓ એકલો હતા કમલે રસ્તા ને ચાલ લખનું આપણું લઈ લો ને. चलो ये रास्ता बहुत खतरनाक है. कौन ये पत्थरों में ज આપણે જવાનું છે ખાલી ખોટા પાયા કો આવું વ્યૂ જોવું હોય તો તમારે પાવાગઢના જંગલમાં આવવું પડે. वो आज ब्लेड में नहीं निकली जो फोटा फोटा पाड़े મોબાઈલ બધું બેગમાં કાઢતા રહે ના હોય પાછા નહીં જવા ને બાહુબલી ને વિડીયો નહીં કરવાનો એક એક જણ નહીં આવે બનાવી દેવાનો હોય બધાને નહીં બનાવવાનો આપણો ધ્યાન બધા લોકો માણસ એ હમને ખબર નહીં એટલે હમણાં ફોટા કાઢ પાડવાના. પાણી પડે છે આ દૂધ પડે છે આગળ બસ રિક્સ લઈને હાથ થોડો લઈ લો બરોબર હવે થાય ને બા હે અહીં નાના વાલા આપણા મોટા દૂધ જવાનું. રસ્તે દેખાતો ને પીધમ શું ના તો આ છે પાવાગઢની જન્નત. ફાઇનલી આપણે ધોધે પહોંચી ગયા છે. એ તો આ જ ખાઓ બધું છે. ચાલ ગજર ભાઈ નીકળો નીકળો. તો આ જબરજસ્ત ધોધ પડી રહ્યો છે જોઈ શકો છો તમે. અત્યારે ઓછો ધોધ પડે છે. ના ના હવે જાઉં છું નાવાનું. તો આ જ રસ્તો છે નવાનો ધોધ છે મિત્રો. આપણે આટલા નજીકથી વ્યૂ બતાવીએ. વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. જય માતાજી. સમાપ્ત થાય છે.